તમે સીટીઓ કરીને મારો દરગાહનો મારીને નાખો. હે પૂજારી મહારાજ, બોલો ભગત. આ મંદિર એનું છે? મારા બાપનું છે. એમાં મૂર્તિ એની છે. એમ કેમ બોલો છે? એ વાત તે બરાબર છે. હે એમ કેમ? એમ જ હોય. એનું કારણ તો જો. તો પૂજારી મહારાજ, એમાં જોતા હો કયા ભગવાન બિરાજમાન છે. જેલા જોઈ લો. આ ડોલો ને તમે આ ઉભા રહો, હું જોતો આવું. ઉપર એમ હરખું જોજે. અગર બે યાર જોઈ તલવાર આગળ મૂકી દે. બીક લાગે? એમાં કમી તું વાંચી જાય તો બોલો હવે. હરખું જોઈશે. તું આ બાજુ જો, હું આ બાજુ જો. મને કઈ દેખાતું નથી. આમાં શું છે? ઊભો તો રે, જે જોવાતું તે આમ થોડોક પાણી. ગુરુજીને હડકવું આવ્યો ભાઈ, નક્કી નક્કી હડક. ઢોલા જ્યાં કાળા આવ્યા. હવે તો સુધરો. ઓહ, ભોલાનાથનું મંદિર છે ભગત. શંકર ભોળાનાથનું મંદિર છે. હા. તો મારે એનું તપ કરવું છે. તાપ કરવો જ પોકળો પી આવ્યો. ચાલો. તાપ નથી કરવો, તો? મારે ભક્તિ કરવી. એમ નહીં. ત્યારોની ખાટી ખાટી ભાષ ક્યાંથી આવતી ના હે? એ તો વાત જેટા રે ए इतना खड़ा खड़ा क्यों गंदाता है? અરે कितने પૂજારી મહારાજ, कितने दिन से फनान नहीं काटा है? અરે પૂજારી મહારાજ, हाँ હું भगत. 100 મહિનાથી ધકેલો ભટકું છું. ओहो. મને પીવાનું પાણી નથી મળ્યું તો નાવાનું ક્યાંથી પડે? हम 6 महीने नहीं नहाते तो चंदन जैसी बारिश आती है निकलो. जेटा ल्यो. बस बस. અરે પૂજારી મહારાજ, हाँ તો એટલા માટે એ જાઓ, મારે મારે વાત કરવાની છે. બોલો ભગત. ગુરુ મહારાજને શક્તિ કી. એને પાણી જાતે પાણી હોય તો બતાવો તો સ્નાન કરી આવીએ. એને ક્યાં હમણાં મજા નહીં. એવું છે. એ વાત. તો તમારે હનાન કાઢવું છે એમ ને? હનન તો તમારામાં કહેતા છે, અમારામાં સ્નાન કે. સ્નાન કે એને હનાન કહેવાય. એ વાત એ બરાબર ખોટું. તમારી ભાષામાં થતું હોય. તો તમે નાઈને જ આવી જો. જો આમ જાય ગંગા, આમ જાય સરસ્વતી, આમ જાય ગોદાવરી. આ બાજુ તમે જાઓ. ઈ બાજુ નક્કી પવિત્ર છે. 100 મહિનાથી નાયા નથી ને નક્કી છે ને આપણે ઓલી નથી કરવાની. આયા ઓકળો વાયલું ને ઓલી બાજુ. એમાં ચોકડીઓ ખાતા હોય ને અમારે આયો સ્વાના મના બે. બાપુ એ વાત તો બરાબર છે. તમે નદીના નામ બોલ્યા, હા. એ તમે